ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન। ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતે ભગવાન હનુમાનના સિદ્ધાંતને અનુસરીને કાર્યવાહી કરી છે। તેમણે કહ્યું, જીન મોહી મારા તીન મોહી મારા, એટલે કે જેમણે અમારા નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા, અમે માત્ર તેમને જ લક્ષ્ય બનાવ્યા। આ ઓપરેશનમાં નિર્દોષ નાગરિકોને નુકસાન ન થાય તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી। ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધીને હુમલા કર્યા। આ ઓપરેશનમાં લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના મજબૂત કિલ્લાઓને નિશાન બનાવવામાં આવ્યા। આ કાર્યવાહી પહેલગામ આતંકવાદી હુમલાના જવાબરૂપે કરવામાં આવી, જેમાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા। રાજનાથ સિંહે જણાવ્યું કે આ ઓપરેશન ભારતની સેનાની સાહસિકતા, ચોકસાઈ અને માનવતા દર્શાવે છે। તેમણે કહ્યું કે આ કાર્યવાહી કોઈપણ જાતની અંધાધૂંધ હિંસા નહીં, પરંતુ નિશ્ચિત લક્ષ્યો પર આધારિત હતી। આ ઓપરેશન દ્વારા ભારતે આતંકવાદ સામે કડક અને નૈતિક જવાબ આપ્યા છે। આ ઓપરેશન દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાના ત્રણેય દળોના વડાઓ સાથે વાતચીત કરી હતી। તેમણે સેનાના સાહસ અને નિષ્ઠાની પ્રશંસા કરીને જણાવ્યું કે આ ઓપરેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે। તેમણે કહ્યું કે આ કાર્યવાહી ભારતના આત્મવિશ્વાસ અને आतंकवाद सामेनी झुंबेशનું प्रतीक है। मित्रों, हमने हनुमान जी के उस आदर्श का पालन किया है जो उन्होंने अशोक वाटिका उजाड़ते समय किया था। जिन मोहि मारा तिन मोहि मारे, हमने केवल उन्हीं को मारा जिन्होंने हमारे मासूमों को